લખણ તો નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। વડોદરામાં સોના ચાંદીની દિવાળી, સોના ચાંદીના બજારોમાં ભીડ, આખરી સમયની ખરીદીમાં લોકો પણ ઉમટી પડ્યા છે। જ્વેલર્સના શોરૂમમાં દિવાળીનું છેલ્લી ઘડીની ભીડ પણ ખૂબ જોવા મળી રહી છે। આજે ધનતેરસ છે, જેથી ફૂલ નહીં તો ફૂલની પાખડી સન્માન ખરીદીમાં પણ શહેરીજનો ઉમટી પડ્યા છે। तो વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રૂપેશ લાઈવ જોડાયા છે। રૂપેશ, જે રીતે વડોદરામાં સોના ચાંદીની દિવાળી જોવા મળી રહી છે, સોના ચાંદીના બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। તો સોના ચાંદીના ભાવમાં આસમાને છતાં જ્વેલર્સની શોરૂમમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। આપ જે उत्सव मनाई रहा है, लोकों पण उत्साहभेर आनंद पण जोवा मळी रह्यो छे। सोनानो 1 लाखथी वधारे भाव 1,20,000 छतां पण लोको सोना खरीदी माटे पहोंची जाय छे अने खास करीने धनतेरसनी खूब महत्व रहेલું છે કે सोना चांदी धनतेरसना दिवसे खरीदवामां आवे छे। तो વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રૂપેશ લાઈવ જોડાયા છે। રૂપેશ, જે રીતે વડોદરામાં સોના ચાંદીની દિવાળી જોવા મળી રહી છે, લોકોમાં પણ ઉત્સાહ છે, વધુ અપડેટ। ચોક્કસ જે રીતે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી કારણ કે આજે ધનતેરસ છે, એટલે ધન જે છે એ ક્યાંક ને ક્યાંક સોના ચાંદી ખરીદવાનું અતિ મહત્વ હોય છે। એટલે એ સોનું ચાંદી ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પૈસા લોકોમાં ઓછા હોઈ શકે છે, પરંતુ ઉત્સાહ બહુ નથી આવી રહ્યો, કારણ કે જે જ્વેલર્સના શોરૂમમાં જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સોના ચાંદીની ખરીદી માટે લોકો મૂકી રહ્યા છે। મુહૂર્ત છે, મુહૂર્ત સાથે લોકો આ ખરીદી કરી રહ્યા છે। તમામ બજારો શહેરના અન્ય બજારોમાં પણ જોવા જઈએ તો આખરી ટાઈપની ખરીદી માટે ભીડ છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે જ્યારે સોનાનો ભાવ 1,25,000ને પણ પાર કરી ગયો, ચાંદીનો ભાવ 1,50,000ને પણ પાર કરી રહ્યો છે, તેમ છતાં પણ લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। લોકો એવું છે કે આજે ધનતેરસનો દિવસ છે, કે આ દિવસે કિંમત ગમે તેટલી વધે ના જોઈએ, માટે મહત્વનું છે આજના પવિત્ર દિવસ, આ દિવસની ગરિમા અને મહિમા આ જાણવાનું ખાસ મહત્વપૂર્ણ માનવું છે। આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા